નમસ્કાર મિત્રો, આજે આપણે સંકલનની અંદર સ્વાધ્યાય 7 ના અગાઉ 1 થી 26 એક્ઝામ્પલ જોયા હતા મિત્રો. પ્રશ્ન નંબર 27 થી આજે આપણે શરૂઆત કરીશું. 27 નો પ્રશ્ન છે મિત્રો, સંકલન 0 થી π/2 cos2x cos2x 4 sin2x dx. મિત્રો આનું આપણે સંકલિત મેળવવાનું છે. હવે આ cos2x જે છે મિત્રો એને આપણે 1 sin2x લખીએ. આ cos2x ને પણ મિત્રો 1 sin2x 4 sin2x हमने रवा दिए मित्रों into dx. therefore मित्रों 0 થી π/2 1 sin2x छेद में मित्रों 4 sin2x માંથી sin2x જાય એટલે કે 1 + 3 sin2x. મિત્રો આ છેદ જે છે ઉપર લાવવા માટે મિત્રો અહીંયા આપણે 3 sin2x જો છે અહીંયા પ્લસ sin2x લાવવા છે મિત્રો. 3 વડે આપણે એટલે કે -3 વડે મિત્રો ગુણ્યાને -3 વડે ભાગીએ મિત્રો તો 1/3 -3 વડે ગુણ્યાને મિત્રો -3 વડે અહીંયા ગુણીએ છે આપણે, રાઈટ. તો -3 અને +3 sin2x થઈ જશે, રાઈટ, into dx. therefore મિત્રો -1/3 0 થી π/2 -3 વત્તા sin2x છેદમાં 1 + 3 sin2x into dx થશે. હજી મિત્રો આપણે 1 મૂકવા છે એટલે અહીંયા 1 મૂકીએ તો -4 કરવા પડશે આપણે. therefore -1/3 0 થી π/2 અહીંયા 1 ઉમેરીએ છીએ મિત્રો 1 + sin2x, રાઈટ. એટલે એક ઓછા કરવા પડશે એટલે -3 હતા મિત્રો એટલે કે -4 થઈ જશે, રાઈટ. therefore મિત્રો 3 sin2 -3 વડે ગુણ્યા એટલે અહીંયા મિત્રો -3 ને -3 sin2x હતા મિત્રો અહીંયા 1 + 3 sin2x into dx. હવે અહીંયા મિત્રો આપણે 1 ઉમેર્યા અને 1 ઓછા કર્યા, -3 હતા એટલે કે -4 થઈ જશે. અહીંયા મિત્રો આ 3 sin2x છે છેદમાં 1 + 3 sin2x into dx મિત્રો. એટલે કે ઉપરનું જે પદ છે મિત્રો એના જેવું પદ નીચે આવી ગયું. તો મિત્રો અલગ અલગ આપણે સંકલન લઈ લઈએ તો I બરાબર -1/3 સંકલન 0 થી π/2 આના ભાગ્યા મિત્રો આજ એટલે એક સરખા પદ છે મિત્રો એટલે કે 1 આવી જશે 1 dx ઓછા 1/3 મિત્રો અને આ ઓછા હતા મિત્રો એટલે કે વત્તા થઈ જશે અહીંયા એટલે કે 4/3 છેદમાં મિત્રો 1/1 + 3 sin2x into dx થશે મિત્રો, રાઈટ. એટલે કે આના ભાગ્યા મિત્રો આ લીધા એટલે 1 થઈ ગયા. આ -4 ભાગ્યા 1 + 3 sin2 એટલે ઓછા ને આ ઓછા એટલે વત્તા થઈ જશે 4/3 અને 1 ના છેદમાં મિત્રો 1 + 3 sin2x થશે. હવે મિત્રો આપણે સંકલન આનું તો x થઈ જશે મિત્રો. આનું જે સંકલન મેળવવા માટે મિત્રો આને I1 કહી દઈએ આપણે, રાઈટ. તો આપણે I1 શોધી નાખીએ મિત્રો. તો I1 બરાબર શું તો 1/1 + 3 sin2x છે મિત્રો into dx. હવે આનું સંકલન મેળવવું છે મિત્રો. તો આપણે જાણીએ છીએ મિત્રો કે સંકલન છેદમાં sin2 વાળા પદ હોય મિત્રો તો આપણે શું કરીએ છીએ cos2 વડે ઉપર નીચે ભાગી નાખીએ છીએ. therefore 1/cos2 એટલે ઉપર sec2x થઈ જશે મિત્રો. અહીંયા પણ 1/cos2 એટલે sec2x થઈ જશે મિત્રો +3 sin2/cos2 એટલે મિત્રો અહીંયા tan2 થઈ જશે into dx. એટલે શું કર્યું મિત્રો આપણે cos2x વડે ભાગતા, રાઈટ. therefore મિત્રો હવે આ જે છે મિત્રો સંકલન I1 છે તો sec2x મિત્રો એટલે કે 1 + tan2x એટલે કે સંકલન sec2x dx છેદમાં મિત્રો આ sec2 એટલે 1 + tan2 એટલે 1 + tan2 અને 3 tan2 એટલે કે 1 + 4 tan2x થઈ જશે મિત્રો. હવે મિત્રો અહીંયા આપણે આદેશ લઈએ તો tan x બરાબર જો આદેશ લેવામાં આવે મિત્રો tan x = t તો sec2x dx ઉપરનું પદ મિત્રો આપણને મળી જાય sec2x dx = dt મળી જાય, રાઈટ. હવે મિત્રો જ્યારે આપણે આદેશ ધારીએ છીએ ત્યારે એની હદ જે છે મિત્રો આપણે હદ જે અહીંયા મિત્રો 0 થી π/2 જ છે, રાઈટ. તો હદ પણ આપણે બદલવી પડશે હવે 0 થી π/2. therefore મિત્રો અહીંયા 0 થી π/2 તો હવે x બરાબર 0 હોય ત્યારે મિત્રો t બરાબર શું થાય તો x બરાબર 0 ત્યારે t બરાબર પણ મિત્રો 0 થશે, રાઈટ.
tan 0 0 એટલે કે t ની કિંમત પણ મિત્રો 0 મળશે 0 માટે x બરાબર π/2 હોય ત્યારે x બરાબર π/2 ત્યારે મિત્રો t બરાબર શું મળે તો tan π/2 એટલે કે ઇન્ફિનિટી મિત્રો એટલે કે t ની કિંમત મિત્રો આપણને ઇન્ફિનિટી મળે રાઈટ તો હવે મિત્રો આ લિમિટ આપણે લઈશું અને આદેશ લીધો છે tan x ની જગ્યાએ t એટલે હવે અહીંયા મૂકી દઈએ મિત્રો તો i1 બરાબર શું થાય મિત્રો તો 0 થી π/2 ની જગ્યાએ મિત્રો આપણે ઇન્ફિનિટી લઈશું રાઈટ હવે sec2x dx બરાબર તો dt મળી ગયા મિત્રો અને છેદમાં જે છે 1 + 4 tan2x એટલે કે t2 થઈ ગયા મિત્રો હવે આ જે છે મિત્રો 0 થી ઇન્ફિનિટી dt 1 નો વર્ગ વત્તા મિત્રો 2t નો વર્ગ છે આ મિત્રો રાઈટ ધેરફોર આનું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ કે આનું સંકલન જે છે મિત્રો tan ઇન્વર્સ 2t/a થશે મિત્રો રાઈટ a એટલે 1 અને મિત્રો t નો સહગુણક જે છે મિત્રો એ 1/2 નીકળશે તો આનું જે સંકલન છે મિત્રો એ 1/a tan ઇન્વર્સ x/a પ્રમાણે 1/a એટલે મિત્રો અહીંયા 1 જ હતા પરંતુ આ t નો સહગુણક 2 છે મિત્રો એટલે ભાગાકારમાં જાય સહગુણક tan ઇન્વર્સ x/a એટલે કે 2t/1 રાઈટ મિત્રો તો આ જે છે આ સંકલનનો જવાબ છે હવે મિત્રો મૂળ વિધેયમાં આપણે મૂકી દઈએ તો ધેરફોર મિત્રો i બરાબર શું થશે તો ધેરફોર મિત્રો i બરાબર -1/3 1dx તો મિત્રો x થાય ધેરફોર x 0 થી π/2 અહીંયા તો લિમિટ હતી મિત્રો વત્તા 4/3 મિત્રો હવે આ જે i1 હતો મિત્રો આખો આપણો i1 એનો જવાબ છે મિત્રો અહીંયા 1/2 ધેરફોર 1/2 પણ મિત્રો બહાર લઈ લઈએ છે આપણે તો tan ઇન્વર્સ 2t અને જે લિમિટ હતી મિત્રો એ આપણી 0 થી ઇન્ફિનિટી હતી રાઈટ તો 0 થી ઇન્ફિનિટી આપણે હવે લિમિટ મૂકીશું તો 0 થી ઇન્ફિનિટી ધેરફોર -1/3 π/2 પહેલી કિંમત મુકાય મિત્રો તો π/2 - 0 એટલે કે π/2 થશે મિત્રો વત્તા 2/3 થશે અહીંયા 2 2 4 મિત્રો એટલે કે અહીંયા મિત્રો tan ઇન્વર્સ મૂકીએ મિત્રો તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે કે અહીંયા મિત્રો આ π/2 થઈ જશે અને અહીંયા 0 મૂકીએ તો tan ઇન્વર્સ 0 0 થઈ જશે મિત્રો ધેરફોર મિત્રો -π/6 2 2 કેન્સલ મિત્રો એટલે કે π/3 રાઈટ ધેરફોર મિત્રો અહીંયા π/3 માંથી π/6 જાય એટલે કે મિત્રો અહીંયા છેદ સરખો કરીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે એટલે કે 2π - π ધેરફોર મિત્રો π/6 તમારો જવાબ છે રાઈટ તો મિત્રો આપેલ વિધેયનું સંકલિત આપણે મેળવ્યાનું જે મૂલ્ય જે છે મિત્રો કેટલું આવ્યું π/6 તો આ આપણો મિત્રો પ્રશ્ન નંબર 27 હતો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 28 આપ્યો છે પ્રશ્ન નંબર 28 નો જે છે મિત્રો એમાં જે વિધેય જે છે મિત્રો જો sin x + cos x / sin 2x dx આનું સંકલિત મેળવવું છે મિત્રો હવે sin x + cos x જે છે મિત્રો એ જે છે એ કોનું વિકલન થશે મિત્રો તો sin x - cos x આના બરાબર મિત્રો જો t લઈએ આપણે તો sin x નું વિકલન મિત્રો cos x થાય cos x નું -sin એટલે કે પ્લસ sin x થઈ જશે રાઈટ તો * dx બરાબર શું થઈ જાય મિત્રો dt ધેરફોર મિત્રો sin x + cos x dx બરાબર શું મળી જાય મિત્રો મને dt મળી જાય એટલે કે sin x - cos x બરાબર t મિત્રો આમાં આપણે આદેશ ધારીએ રાઈટ હવે આના બરાબર આદેશ ધાર્યો છે મિત્રો બંને બાજુ વર્ગ કરીએ તો sin x - cos x નો વર્ગ બરાબર શું લખી શકાય એના ઉપર t નો વર્ગ લખાય મિત્રો ધેરફોર મિત્રો હવે અહીંયા sin2x - 2sin x cos x વત્તા cos2x બરાબર t2 લખાય મિત્રો sin2x + cos2x એટલે 1 - 2sin x cos x એટલે ધેરફોર sin 2x નું સૂત્ર છે મિત્રો આ બરાબર t2 થાય ધેરફોર મિત્રો sin 2x ની કિંમત અહીંયાથી મિત્રો મને મળે છે તો sin 2x બરાબર લખવું હોય તો શું લખાય મિત્રો તો 1 - t2 લખાય રાઈટ તો આ જે છે મિત્રો હવે અહીંયા મૂકી દઈશું આપણે ચલ પરિવર્તન કરી દીધો છે મિત્રો આપણે હવે ચલ પરિવર્તન કરીએ તો મિત્રો હદ પણ આપણે બદલાશે તો ધેરફોર મિત્રો x બરાબર જ્યારે π/3 હોય ત્યારે t બરાબર શું અને x બરાબર π/6 હોય ત્યારે શું મિત્રો તો x બરાબર π/3 મિત્રો અહીંયા મૂકીએ આપણે તો sin ની કિંમત આપણે અહીંયા π/3 મૂકીએ તો sin π/3 - cos π/3 sin π/3 ની કિંમત મિત્રો આપણે જાણીએ છીએ √3/2
ઓછા cos x ની કિંમત મિત્રો cos pi by 3 મૂકીએ ત્યારે 1/2 થાય એટલે કે √3 - 1 આખાના ભાગ્યા મિત્રો 2 થશે આ કિંમત, રાઈટ. x બરાબર pi by 6 મૂકીએ તો sin pi by 6 1/2 થાય મિત્રો, ઓછા cos pi by 6 એટલે √3/2 થાય મિત્રો, રાઈટ. therefore 1 - √3 આખાના ભાગ્યા 2 લખી શકાય, 1 - √3 આખાના ભાગ્યા 2. તો મિત્રો અહીંયા હદ પણ બદલાઈ જશે. હવે મિત્રો અહીંયા આપણે મૂકીએ કિંમત, તો i બરાબર શું, તો pi by 3 ની જગ્યાએ મિત્રો હવે શું મૂકીશું આપણે, √3 - 1 ભાગ્યા 2 છેદમાં મૂકીશું 1 - √3 ભાગ્યા 2, રાઈટ. તો sin x cos x ની જગ્યાએ મિત્રો sin x cos x dx ની જગ્યાએ dt મૂકીશું આપણે, dt અને છેદમાં મિત્રો √sin 2x છે. sin 2x તો મિત્રો 1 - t2 છે એટલે કે આનો રુટ છે 1 - t2 એટલે 1 નો વર્ગ ઓછા t નો સ્ક્વેર લખાય મિત્રો, રાઈટ. હવે આ જે સૂત્ર છે મિત્રો એ આપણું sin ઇન્વર્સ t નું સૂત્ર છે. therefore sin ઇન્વર્સ t, રાઈટ. અને આ લિમિટ મૂકી દઈએ મિત્રો તો √3 - 1 ભાગ્યા 2 અને 1 - √3 ભાગ્યા 2 મૂકીએ આપણે. તો therefore મિત્રો પહેલી કિંમત t ની મૂકીએ આપણે તો sin ઇન્વર્સ √3 - 1 ભાગ્યા 2 માઈનસ sin ઇન્વર્સ, અહીંયા મિત્રો t ની કિંમત હવે આ મૂકીએ તો 1 - √3 ભાગ્યા 2 આ મૂકી શકાય મિત્રો. અહીંયા નિશાની જો બદલી લેવામાં આવે તો અહીંયા પ્લસ થઈ જાય, તો sin ઇન્વર્સ √3 - 1 ભાગ્યા 2 વત્તા sin ઇન્વર્સ √3 - 1 ભાગ્યા 2 થઈ જાય. therefore મિત્રો આપણો જવાબ છે 2 sin ઇન્વર્સ √3 - 1 ભાગ્યા 2, રાઈટ. તો આ જે છે મિત્રો આપણો જવાબ છે, કારણ કે અહીંયા નિશાની બદલી દેવામાં આવે, -12 કાઢી લેવામાં આવે મિત્રો તો અહીંયા પ્લસ થઈ જશે અને અહીંયા √3 - 1 થઈ જશે. તો આ જે છે એ જ મિત્રો ખૂણો આ થઈ જશે એટલે કે sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x એટલે sin ઇન્વર્સ x બે વખત લખાય મિત્રો એટલે કે 2 sin ઇન્વર્સ √3 - 1 ભાગ્યા 2 આવે. પ્રશ્ન નંબર 28 માં હતો મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 29 માં છે. પ્રશ્ન નંબર 29 માં મિત્રો 0 થી 1 1/√1 + x - √x * dx મિત્રો, રાઈટ. therefore મિત્રો અહીંયા શું કરીશું આપણે, તો 0 થી 1 1/√1 + x - √x એની અનુબંધ કરી લઈએ મિત્રો, તો √1 + x + √x વડે ઉપર નીચે ગુણી નાખીશું આપણે, √1 + x + √x. therefore મિત્રો શું થાય, તો 0 થી 1 √1 + x + √x. અહીંયા મિત્રો a ઓછા b a વત્તા b એના એ જ પદ છે મિત્રો અહીંયા, તો a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે આનો વર્ગ એટલે કે મિત્રો 1 + x ઓછા આનો વર્ગ એટલે મિત્રો x થશે, x ઓછા x કેન્સલ. therefore મિત્રો અહીંયા 1 થઈ જશે છેદમાં into dx મિત્રો, રાઈટ. તો therefore મિત્રો 0 થી 1 હવે જે ઉપર આવ્યું મિત્રો એ ખાલી 1 + x એની એક દુત્યાંશ ઘાત વત્તા મિત્રો x ની એક દુત્યાંશ ઘાત into dx. આનું મિત્રો આપણે સંકલન જાણીએ છીએ 1 + x ની કેટલી ઘાત લખાય મિત્રો, તો ઘાતને એક વધારો એટલે કે 3/2 એટલે કે 2/3 થઈ જશે અહીંયા, વત્તા મિત્રો x ની પણ અહીંયા પર 3/2 એટલે કે અહીંયા પણ મિત્રો 2/3 છેદમાં 3/2 એટલે ઉપર આવી જાય તો 2/3 મિત્રો, રાઈટ. અને પછી મિત્રો એની જે હદ જે છે મિત્રો એ આપણે મૂકી દઈશું હવે તો 0 થી 1. તો therefore મિત્રો હવે 2/3 બંનેમાંથી મિત્રો કોમન કરી લીધા છે આપણે એટલે હવે 1 જ મૂકવાના છે અહીંયા અને પછી ઓછા કરીને 0 મૂકીશું આપણે. therefore 2/3 એક મૂકીએ મિત્રો તો 1 + 1 એટલે કે 2 થશે, 2 ની 3/2 ઘાત થશે મિત્રો, વત્તા 1 ની કોઈ પણ ઘાત મિત્રો 1 જ આવશે, રાઈટ. ઓછા હવે 0 મૂકીએ મિત્રો, અહીંયા 0 મૂકીએ તો 1 ની કોઈ પણ ઘાત 1 જ આવશે મિત્રો, અહીંયા 1 ઓછા 0 ની કોઈ પણ ઘાત મિત્રો અહીંયા 0 થશે, રાઈટ. તો therefore મિત્રો અહીંયા 0 એટલે કે 1 જ થશે અહીંયા. હવે મિત્રો અહીંયા 1 ઓછા 1 એટલે કેન્સલ થઈ જશે, therefore 2/3 અને 2 ની મિત્રો એક ઘાત કહેવાય અને 2 ની એક દુત્યાંશ ઘાત કહેવાય, તો 2 × 2 4 થાય મિત્રો, તો 4 અને 2 ની દુત્યાંશ ઘાત એટલે વર્ગમૂળમાં 2 લખાય છેદમાં 3 મિત્રો. એ માગેલ જવાબ છે મિત્રો, રાઈટ. પ્રશ્ન નંબર 31 છે મિત્રો. હોમવર્કમાં મિત્રો તમને 5 એક એક્ઝામ્પલ આપ્યા છે, 30મો 35મો 37 38 39. એ હોમવર્કમાં મિત્રો કરવાનો છે તમારે. 31મો એક્ઝામ્પલ છે મિત્રો 0 થી π/2 sin 2x tan inverse of sin x dx. અહીંયા મિત્રો પ્રતિ વિધેયના જોડે ખૂણો જે આપ્યો છે વિધેય તરીકે છે ત્રિકોણમિતિય વિધેય, તો sin x બરાબર મિત્રો એના બરાબર આદેશ ધારી લો તમે. અહીંયા મિત્રો sin x બરાબર આદેશ ધારીશું એટલે આપણને શું મળશે, cos x dx બરાબર dt મળશે, રાઈટ. તો હવે મિત્રો આદેશ ધારીએ છીએ એટલે કે પરિવર્તન પણ થશે હદનું,
એટલે કે અહીંયા x બરાબર 0 હોય ત્યારે મિત્રો t બરાબર શું થશે તો ત્યારે t બરાબર 0 થશે. x બરાબર π/2 હોય ત્યારે તો x બરાબર π/2 ત્યારે t બરાબર શું થાય મિત્રો તો ત્યારે t બરાબર sin π/2 એટલે કે 1 થઈ જશે મિત્રો, રાઈટ. તો આમ હદ નીચલી હદ અને ઉપલી હદ પણ મિત્રો બદલાઈ જશે, 0 થી 1 થઈ જશે, રાઈટ. હવે આ જે વિધેય મૂળ આપ્યું છે જોઈએ મિત્રો આપણે તો 0 થી π/2 ની જગ્યાએ મિત્રો હવે શું મૂકીશું આપણે 1 મૂકીશું. sin 2x છે જે મિત્રો એટલે કે 2 sin x cos x છે. sin 2x ની કિંમત શું મિત્રો આવે તો sin 2 sin x cos x થાય મિત્રો, રાઈટ. અને આ tan inverse of sin x dx તો છે જ મિત્રો. તો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો આ જે છે મિત્રો અહીંયા 2 ના 2 તો 2 જે છે મિત્રો એ બહાર કાઢી લઈએ છીએ આપણે. sin x ની જગ્યાએ મિત્રો આપણે t લખીશું. sin 2x નું સૂત્ર છે મિત્રો 2 sin x cos x tan inverse sin x dx, રાઈટ. તો 2 સંકલનમાં મિત્રો અચળ પદ બહાર કાઢી લીધો. sin x ની જગ્યાએ મિત્રો આપણે t લખીશું. cos x dx તો cos x dx બરાબર મિત્રો dt છે, રાઈટ. તો રહ્યું વિધેય શું મિત્રો તો tan inverse sin x એટલે પાછળ t, રાઈટ. તો t tan inverse t dt આ રીતના મિત્રો વિધેય આપણે રહ્યું. તો આ મિત્રો આપણે જાણીએ છીએ બે વિધેયોનો ગુણાકાર છે. ખંડેશ્વર સંકલનનો ઉપયોગ કરી મિત્રો આપણે એક્ઝામ્પલ ગણીશું, રાઈટ. તો 2 ના 2 રવા દઈએ મિત્રો અહીંયા બહાર. હવે અહીંયા ખંડેશ્વર સંકલન મિત્રો અહીંયા પ્રતિ વિધેય તરીકે u લઈશું આપણે. તો tan inverse t u v dx એટલે કે મિત્રો t dt ઓછા સંકલન અહીંયા જે છે મિત્રો tan inverse t નું વિકલન જે છે 1/1 + t² થાય સંકલન t dt મિત્રો dt થશે, રાઈટ. તો ખંડેશ્વર સંકલનનો ઉપયોગ કરી મિત્રો બે વિધેયનો ગુણાકાર આવ્યો એટલા માટે. હવે therefore મિત્રો 2 ના 2 tan inverse t નું સંકલન મિત્રો t²/2 ઓછા સંકલન મિત્રો 1/1 + t² એમને રવા દો તો t નું t²/2 થાય તો t² આ /2 મિત્રો બહાર કાઢી લઈએ છીએ. t²/1 + t² dt થઈ ગયું મિત્રો. t નું t²/2 છેદમાં 2 લઈ લીધા મિત્રો, t² ઉપર મૂક્યા, આ છેદમાં 1 + t² dt, રાઈટ. હજી મિત્રો આનું સંકલન થશે. therefore મિત્રો એનું શું કરીશું આપણે therefore મિત્રો હવે બરાબર 2 tan inverse t * t²/2 ઓછા 1/2 અહીંયા મિત્રો t² + 1 કરીએ એટલે +1 અને ઓછા 1 એક ઉમેરીને એક બાદ કરીએ મિત્રો એટલે કે શું થશે અહીંયા સંકલન t² + 1 ઓછા 1, રાઈટ. 1 + t² થશે મિત્રો into dt. લિમિટ મિત્રો અહીંયા 0 થી 1 છે જ, 0 થી 1, રાઈટ. એ આપણે મિત્રો અહીંયા સંકલન પૂરું થશે એટલે મૂકીશું. therefore મિત્રો અહીંયા 2 tan inverse t t²/2 -1/2. હવે મિત્રો આના ભાગે આ જે છે એટલે 1 આવશે, 1 dt એટલે કે મિત્રો અહીંયા t થઈ જશે તો -1/2 t થશે અહીંયા પહેલા, પછી ઓછા વત્તા 1/2 અને મિત્રો 1/1 + t² એટલે કે એ જે સૂત્ર છે મિત્રો tan inverse t નું છે. therefore tan inverse t થશે મિત્રો અહીંયા, રાઈટ. હવે મિત્રો લિમિટ મૂકી દઈએ તો 0 થી 1. તો therefore મિત્રો 2 ના 2 હવે tan inverse 1 કિંમત મૂકીએ પહેલા બધામાં મિત્રો તો અહીંયા tan inverse 1 એટલે કે π/4 1/2 થશે ઓછા 1/2 t એટલે 1 મિત્રો વત્તા 1/2 tan inverse 1 એટલે કે π/4 થશે મિત્રો અહીંયા પણ, રાઈટ. તો હવે આ કિંમત 1 ની મુકાઈ ગઈ મિત્રો, પછી 0 મૂકીએ તો 0 સાથે tan inverse 0 પણ 0 થવાના એટલે ગુણાકાર 0 આ પણ મિત્રો 0 થશે. અહીંયા પણ tan inverse 0 થવાના મિત્રો એટલે બધું જ પદ જે છે મિત્રો એ 0 થઈ જશે. એટલે આ જે છે મિત્રો પહેલું પદ 1 મૂકીને જે કિંમત મળે છે મિત્રો એ જ આપણો જવાબ છે. તો હવે અહીંયા આનું સાદું થોડુંક આપી દઈએ મિત્રો તો 2 * π/8 ઓછા 1/2 વત્તા મિત્રો અહીંયા π/8 છે મિત્રો, રાઈટ. therefore મિત્રો 2 π/8 થશે એટલે કે π/4 થશે મિત્રો -1/2 થશે, રાઈટ. therefore મિત્રો અહીંયા લખવું હોય તો શું અહીંયા 2 વડે ગુણી નાખો મિત્રો. therefore મિત્રો અહીંયા 2 * 2 - π π - 2
બાય મિત્રો 4 લખી શકાશે, ધેરફોર પાઈ માઇનસ 2 ભાગ્યા 2 મિત્રો આ આપણો જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો આપણો જે છે પ્રશ્ન નંબર 32 છે. બત્રીસમાં જે પ્રશ્ન છે મિત્રો એમાં પહેલા જે tan x આપ્યા છે મિત્રો એને sin x ભાગ્યા cos x માં ફેરવી દઈએ, આને cos 1 upon cos આને sin upon cos માં ફેરવીએ. ધેરફોર મિત્રો i બરાબર શું લખાશે 0 થી પાઈ ઉપર જે છે મિત્રો x sin x ભાગ્યા cos x છેદમાં મિત્રો sec x ની જગ્યાએ પાછળ 1 upon cos x tan x ની જગ્યાએ મિત્રો sin x upon cos x into dx મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો શું થશે 0 થી પાઈ ઉપર x sin x છેદ બંનેમાં પણ cos x છે, અહીંયા પણ cos x છે, ધેરફોર કેન્સલ થઈ જશે એટલે કે 1 sin x થશે ઉપર, રાઈટ. હવે મિત્રો આ જે છે sin x વાળા વિધેયમાં આવી ગયું. હવે અહીંયા 0 થી પાઈ વાળું વિધેય છે એટલે આપણે મિત્રો જાણીએ છીએ 0 થી a fx dx હોય મિત્રો તો આપણે શું લખતા હતા 0 થી a fx હોય તો f of a minus x લખી શકાય મિત્રો, રાઈટ, into dx લખી શકાય. એ નિયત સંકલનના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ મિત્રો તો અહીંયા શું આવે તો 0 થી પાઈ x ની જગ્યાએ લખો શું લખાય મિત્રો પાઈ માઈનસ x લખી શકાય, sin x ની જગ્યાએ શું લખાય મિત્રો તો પાઈ માઈનસ x upon 1 plus sin પાઈ માઈનસ x into dx મિત્રો. તો ધેરફોર મિત્રો અહીંયા 0 થી પાઈ પાઈ sin પાઈ માઈનસ x તો મિત્રો sin x જ થવાના, પાસે આ પણ sin x જ થવાના એટલે કે પાઈ સાથે ગુણાકાર કરીએ તો મિત્રો પાઈ sin x માઈનસ x sin x છેદમાં મિત્રો શું થશે 1 plus sin x થશે into dx, રાઈટ. ધેરફોર મિત્રો i બરાબર શું તો 0 થી પાઈ બાય 0 થી પાઈ sin x ભાગ્યા મિત્રો 1 plus sin x ઓછા x sin x upon 1 plus sin x dx બરાબર એટલે કે જે મૂળ વિધેય આપ્યું હતું મિત્રો આપણો અહીંયા જે છે આ i જ હતો આપણો x sin x upon 1 plus sin x dx એના જેવું જ મિત્રો વિધેય આવ્યું x sin x upon 1 plus sin x. ધેરફોર મિત્રો i કહી શકાય એને એ ઓછા i આ બાજુ આવે મિત્રો તો 2i થઈ જશે. તો ધેરફોર મિત્રો હવે 2i બરાબર 0 થી પાઈ મિત્રો અચળ પછી બહાર કાઢી લઈએ આપણે તો sin x upon 1 plus sin x dx થશે મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે ઉપર નીચે 1 minus sin x વડે ગુણીએ આપણે તો 2i બરાબર શું થશે પાઈ into 0 થી પાઈ sin x into 1 minus sin x ઉપર પણ ગુણીએ મિત્રો 1 plus sin x એટલે કે 1 minus sin x ઉપર નીચે ગુણીએ તો 1 minus sin x નીચે 1 plus sin x 1 minus sin x therefore 1 minus sin square x therefore મિત્રો cos square x લખાશે into dx, રાઈટ. therefore મિત્રો 2i બરાબર શું થાય પાઈ 0 થી પાઈ બાય 0 થી પાઈ sin x ભાગ્યા cos એટલે કે tan થશે મિત્રો ને એક cos રહેશે એટલે કે a1 upon cos sec થશે એટલે કે અહીંયા sec x tan x થાય, sec x tan x એક ગુણી નાખો મિત્રો અહીંયા sin x ભાગ્યા cos square x એટલે sec x into tan x થશે. હવે sin x ને sin x વડે ગુણો એટલે sin square x થાય, sin square x ભાગ્યા cos square x એટલે therefore મિત્રો tan square x થશે, રાઈટ. તો આ ઉપર મિત્રો આપણને મળશે. હવે sec x tan x નું સંકલન મિત્રો તમે જાણો છો tan square x જે છે મિત્રો એને ફરીથી મિત્રો આપણે sec square x - 1 માં લખીએ કારણ કે tan square x નું સંકલન ડાયરેક્ટ નથી મિત્રો તો એને sec square x - 1 માં ફેરવવા પડશે. તો 2i બરાબર પાઈ ના પાઈ મિત્રો સંકલન 0 થી પાઈ sec x into tan x ઓછા tan square x ને મિત્રો લખીશું sec square x - 1, રાઈટ. હવે into મિત્રો dx. હવે દરેક નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ therefore 2i બરાબર પાઈ. હવે મિત્રો આ જે છે sec x tan x નું સંકલન છે sec x ઓછા sec square x નું સંકલન છે મિત્રો tan x અને ઓછા વત્તા 1 નું સંકલન થાય મિત્રો x, રાઈટ. અને હદ જે છે મિત્રો 0 થી પાઈ આપણી. તો therefore મિત્રો 2i બરાબર પાઈ into sec પાઈ minus tan પાઈ વત્તા પાઈ પહેલા પાઈ મૂકીશું મિત્રો બધામાં ઓછા કરીને
sec 0 મિત્રો ઓછા tan 0 અને વત્તા 0 એટલે કે 0 મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે કિંમત મૂકી દઈએ 2i બરાબર પાઈ sec પાઈ જે છે મિત્રો એટલે કે -1 tan પાઈ 0 વત્તા પાઈ મિત્રો અહીંયા ઓછા sec 0 મિત્રો એટલે કે 1 થશે tan 0 0 ધેરફોર અહીંયા પણ 1 થશે મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો 2i બરાબર પાઈ ના પાઈ મિત્રો અહીંયા પાઈ -2 થશે. ધેરફોર i બરાબર લખો તો મિત્રો 2 વડે ભાગી નાખો અહીંયા તો π/2 * પાઈ -2 મિત્રો. તો આ મિત્રો તમારું સંકલિત છે મિત્રો, રાઈટ. પ્રશ્ન નંબર 33 છે મિત્રો. સંકલન 1 થી 4 મિત્રો માનકમાં x - 1 વત્તા x - 2 વત્તા માનકમાં x - 3 * dx. મિત્રો અહીંયા અલગ અલગ માનક છે. આ માનકની કિંમત મિત્રો ધન અને ઋણ હોઈ શકે. ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય એ મિત્રો આ લિમિટ ઉપરથી આપણને ખબર પડશે. લિમિટ આપે છે 1 થી 4 મિત્રો. 1 થી 4 જો લિમિટ હોય મિત્રો, રાઈટ, તો 1 થી 4 ની અંદર મિત્રો આ માનકમાં x - 1 ની કિંમત હંમેશા ધન જ આવે મિત્રો. 1 થી 4 સુધી મિત્રો તમે કોઈ પણ કિંમત અહીંયા મૂકશો મિત્રો x - 1 માં તો x - 1 હંમેશા મિત્રો કેવો આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે, રાઈટ. એટલે મિત્રો અહીંયા લિમિટ જે છે તો તમારી જે 1 થી 4 x - 1 તમે લખી શકો માનકની જગ્યાએ, રાઈટ. હવે અહીંયા મિત્રો જે છે અહીંયા x - 2 તો x - 2 ની કિંમત મિત્રો અહીંયા 1 થી 2 હશે. 1 થી 2 માટે x - 2 ની કિંમત હંમેશા મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે, રાઈટ. એટલે કે ઋણ હોઈ શકે મિત્રો એની કિંમત. તો અહીંયા જે છે લિમિટ મિત્રો 1/2 x - 2 ની કિંમત મિત્રો ઋણ આવે એટલે કે હું માઈનસ લખું છું x - 2. એ વખત મિત્રો અહીંયા બે ભાગ પાડવો પડશે 1 થી 4 માટે. તો 1 થી 2 માટે આ ઋણ આવે અને 2 થી 4 માટે આ મિત્રો ધન આવે. વત્તા 2 થી 4 x - 2 માટે મિત્રો ધન આવે, રાઈટ. અલગ અલગ મિત્રો આપણે સંકલન લઈશું પછી. હવે મિત્રો અહીંયા x - 3 છે તો 1 થી 3 સુધીની કિંમત માટે મિત્રો આ જે છે કિંમત એ ઋણ મળશે આપણને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળશે. ધેરફોર 1 થી 3 માટે મિત્રો અહીંયા કિંમત માઈનસ મળશે એટલે 1 થી 3 x - 3 * dx થાય મિત્રો, રાઈટ. અને 3 થી 4 માટે મિત્રો એટલે કે 3 થી 4 સુધીની કિંમત માટે જ મિત્રો આનું મૂલ્ય જે છે એ ધન મળશે એટલે કે x - 3 મળશે * dx. તો મિત્રો આ રીતના સૌપ્રથમ માનકવાળા એક્ઝામ્પલ ની અંદર તમારે પ્લસ ઓર માઈનસ એક આપેલ કઈ સીમાઓ માટે બનશે એના ભાગ પાડીને મિત્રો એ પ્રમાણે તમારે અલગ અલગ સંકલન મિત્રો તમારે મેળવી લેવાનું. તો અહીંયા મિત્રો 1 થી 4 માટે x - 1 તો ધન જ હતો એટલે કે 1 થી 4 માટે x - 1 x - 1 જ રહેશે. માનકમાં x - 2 ની કિંમત 1 થી 2 માટે મિત્રો ઋણ થશે, રાઈટ. અને ત્યારથી 2 થી 4 માટે એ પાછી ધન થશે એટલે કે આ ઋણ થશે એટલે મિત્રો આગળ માઈનસ લખી દીધા મેં, રાઈટ. અને 2 થી 4 માટે x - 2 ધન જ રહેશે એટલે કે x - 2 ના મિત્રો બે ભાગ પડ્યા 1 થી 2 અને 2 થી 4, રાઈટ. અને 1 થી 2 માટે માનકમાં x - 2 એટલે કે -x - 2 થાય મિત્રો. અને 2 થી 4 માટે મિત્રો x - 2 ની કિંમત ધન રહેશે એટલે કે વત્તા થાય, રાઈટ. એ જ રીતના મિત્રો માનકમાં x - 3 આપી છે તો x - 3 ની કિંમત 1 થી 3 માટે મિત્રો એ માઈનસ મળશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે, રાઈટ. એટલે કે 1 થી 3 માટે માઈનસ, પરંતુ મિત્રો 3 થી લઈને તમે 4 સુધી કોઈ પણ કિંમત અહીંયા મૂકો મિત્રો હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ થાય. અહીંયા ઋણ ના થાય મિત્રો 3 થી 4 સુધી કોઈ પણ કિંમત x - 3 માં મૂકવામાં આવે તો માટે મિત્રો એ કિંમત ધન રહી, રાઈટ. તો આમ મિત્રો એનો જે ભાગ પડે છે મિત્રો એ ભાગ પાડીને મિત્રો અલગ અલગ સંકલન લઈ લીધું. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ હવે સરળ થઈ ગયું, રાઈટ. તો હવે મિત્રો અહીંયા જુઓ તો i બરાબર હવે ડાયરેક્ટ સંકલન જ મિત્રો આનું લઈ લઈએ તો x - 1 નો વર્ગ ભાગ્યા 2 લખાય, રાઈટ. એની જે હદ છે મિત્રો શું છે 1 થી 4 દરેકની હદ અલગ અલગ થઈ જશે મિત્રો, રાઈટ. ઓછા x - 2 નો વર્ગ છેદમાં 2 મિત્રો એની હદ મિત્રો 1 થી 2 થઈ જશે. વત્તા મિત્રો અહીંયા જે છે એ x - 2 નો વર્ગ બાય 2 છે પરંતુ એની હદ જે છે મિત્રો અહીંયા 2 થી 4 છે. આ ઓછા હતા મિત્રો આ વત્તા હતા, રાઈટ. ત્યાર પછી મિત્રો આ જે છે ઓછા x - 3 નો વર્ગ ભાગ્યા 2 એની હદ જે છે મિત્રો 1 થી 3 છે અને વત્તા મિત્રો અહીંયા વત્તા 3 થી 4 માટે
x - 3 નું સંકલન તો x - 3 ની 2 ઘાત ભાગ્યા 2 મિત્રો એનું સંકલન મિત્રો અને એની લિમિટ 3 થી 4 થશે રાઈટ। તો હવે મિત્રો દરેકની મિત્રો હદ જે છે આપણે મૂકી દઈએ। જ્યાં પણ મિત્રો હવે સાદુરૂપ આપીએ તો 2 દરેકમાં છે મિત્રો કે 1/2 બહાર નીકળી જશે। પહેલી કિંમત મિત્રો 4 ને મૂકીએ પછી ઓછા કરીને 1 મૂકીશું। 4 મૂકીએ એટલે 4 - 1 3 નો વર્ગ મિત્રો થશે 9। 2 દરેકમાંથી મિત્રો બહાર કાઢી લીધા છે એટલે ખાલી 9 જ રહેશે અહીંયા। 1 મૂકીએ તો 1 - 1 એટલે 0 થશે મિત્રો તો 9 - 0 થશે અહીંયા। ત્યારબાદ મિત્રો હવે ઓછા હવે અહીંયા બે કિંમત મૂકીએ તો 2 - 2 એટલે કે 0 થવાના મિત્રો એટલે કે 0 ઓછા 1 મૂકીએ તો 1 - 2 એટલે -1 નો વર્ગ એટલે 1 થશે મિત્રો અહીંયા। વત્તા મિત્રો અહીંયા બે દરેકમાંથી કોમન કાઢ્યા છે 4 પહેલા મૂકીએ 4 - 2 એટલે 2 નો વર્ગ મિત્રો અહીંયા 4 થશે રાઈટ। તો 4 ઓછા હવે 2 મૂકીએ તો મિત્રો 2 - 2 0 થઈ જશે એટલે 4 - 0 જે છે કિંમત 3 મૂકીશું મિત્રો એટલે 3 - 3 0 નો વર્ગ એટલે કે 0 ઓછા 1 મૂકીશું મિત્રો 1 - 3 એટલે કે -2 નો વર્ગ પણ 4 જ થશે રાઈટ। પછી વત્તા મિત્રો અહીંયા તો 4 મૂકીશું 4 - 3 એટલે કે 1 નો વર્ગ 1 થશે અને મિત્રો અહીંયા 3 મૂકીશું ત્યારે 0 થઈ જશે રાઈટ। તો હવે મિત્રો 1/2 9 - વત્તા 1 વત્તા 4 વત્તા 4 વત્તા 1 થશે મિત્રો રાઈટ। ત્યારબાદ 9 ને 10 14 ને 4 18 19 ભાગ્યા 2 મિત્રો એ માગેલ જવાબ છે મિત્રો રાઈટ। તો આ રીતના મિત્રો માનકવાળા એક્ઝામ્પલમાં અલગ અલગ તમારે હદ લઈને પછી એનું સાદુરૂપ આપવાનું છે। ચોત્રીસમો પ્રશ્ન જે છે મિત્રો 1 થી 3 dx x² x + 1 રાઈટ। તો therefore મિત્રો I બરાબર 1 થી 3 હવે ઉપર જે છે મિત્રો એ નીચેના જેવો ભાગ લાવવા માટે આપણે x² ઉમેરીએ છીએ એટલા બાદ કરીએ છીએ મિત્રો રાઈટ અને પણ લખીએ છીએ એટલે કે 1 મિત્રો x² x² + 1 છે એટલે 1/1 નો આ ભાગ છે મિત્રો x² ઉમેરીને x² બાદ કર્યા ઓછા 1 જ થઈ ગયા ઇન્ટુ dx મિત્રો છેદ જે છે મિત્રો એ એના એ જ રહેશે x² x + 1 રાઈટ। therefore મિત્રો 1 થી 3 x² ભાગ્યા આ લખીએ મિત્રો x² ઉડી જશે એટલે 1/x + 1 રહેશે રાઈટ। હવે મિત્રો આના ભાગ્યા આ લખીએ તો x² - 1 ના હોય x - 1 ને x + 1 છેદમાં x² x + 1 થશે મિત્રો ઇન્ટુ dx રાઈટ। therefore 1/3 મિત્રો 1/x + 1 તો સંકલન આપણને ખબર છે મિત્રો ઇન્ટુ dx અલગ અલગ લઈ લઈએ હવે આપણે આ therefore મિત્રો સંકલન x - 1/x² dx થશે। છેદ જે છે x² મિત્રો એનું વિકલન ઉપર 2x લાવવા માટે 2 વડે ગુણવો પડશે 2 વડે ભાગો મિત્રો અહીંયા 2 થશે therefore અહીંયા 2x - 2 થઈ જશે રાઈટ। therefore મિત્રો હવે એનું પણ મિત્રો અલગ અલગ સંકલન લઈશું આપણે તો 1 થી 3 મિત્રો 1/x + 1 dx -1/2 સંકલન 1 થી 3 2x/x² dx માઈનસ મિત્રો માઈનસ પ્લસ 2 માઈનસ પ્લસ થઈ જશે મિત્રો અને આ 2 અને આ 1/2 કેન્સલ થઈ જશે therefore મિત્રો 1/x² dx થશે રાઈટ। તો મિત્રો અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા છે મિત્રો આ x - 1 હતા x² નું વિકલન મિત્રો 2x લાવવા માટે 2 વડે ગુણ્યા તો 2 વડે ગુણ્યા તો મિત્રો અહીંયા 2 થઈ જશે 2x - 2 અને 2 વડે ભાગ્યા છે 2x ને x² વડે ભાગ્યા મિત્રો અને -2 ને મિત્રો x² વડે ભાગ્યા -2 માઈનસ પ્લસ થઈ જશે 2/2 1 થઈ ગયા મિત્રો અહીંયા therefore 1/x² અહીંયા રહેશે રાઈટ। આની પણ લિમિટ છે મિત્રો 1 થી 3 1/x² dx। હવે મિત્રો દરેકનું સંકલિત મિત્રો આપણે જાણીએ છીએ તો હવે સંકલિત મૂકીને મિત્રો પછી એની હદ મૂકી દો તો આપણને જવાબ મળી જશે। તો બરાબર મિત્રો હવે આનું જે છે મિત્રો સંકલન log x + 1 રાઈટ 1/x + 1 નું સંકલન મિત્રો log x + 1 log માનાંકમાં x + 1 -1/2 -1/2 મિત્રો અહીંયા x² નું વિકલન મિત્રો ઉપર આપેલું છે therefore log mod x² વત્તા મિત્રો અહીંયા 1/x² નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા જે છે x ની ઉપર જાય એટલે -2 થઈ જશે મિત્રો હવે એનું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ કે ઘાતમાં એક વધારો થાય એટલે x ની -2 + 1 થાય છેદમાં મિત્રો -2 + 1 થાય therefore મિત્રો x ની -2 + 1 એટલે x ની -1 ઘાત અને નીચે મિત્રો માઈનસ આવશે therefore આ પ્લસ છે મિત્રો એની જગ્યાએ શું થઈ જશે અહીંયા માઈનસ થઈ જશે અને x ની -1 ઘાત એને લખવું મિત્રો 1/x લખી શકાય રાઈટ। હવે લિમિટ જે છે મિત્રો 1 થી 3 મૂકી દો દરેકમાં તો આ મિત્રો આનું સંકલન log mod x
આનું મિત્રો log x સ્ક્વેર અને આ જે છે મિત્રો 1/x -1/x થશે આનું, રાઈટ. ધેરફોર મિત્રો હવે log આ જે છે મિત્રો 1 ઘાત ઉપર જતી એટલે x સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જશે મિત્રો, x સ્ક્વેર નું વર્ગમૂળ x જ લખાય. ધેરફોર x + 1 આ જે છે મિત્રો ઉપર ગયા એટલે વર્ગમૂળ થઈ ગયું આ ઘાત જે છે, તો અહીંયા x સ્ક્વેર નું વર્ગમૂળ એટલે કે x થઈ જાય, ax જે છે મિત્રો અહીંયા log માં બાદબાકી છે એટલે ભાગાકાર થઈ જશે, અહીંયા -1/x * 1/3 થઈ ગયા મિત્રો, રાઈટ. હવે 3 પહેલી કિંમત મૂકી દો મિત્રો 3, તો log 3 + 1 4, 4/3 થશે મિત્રો, ઓછા 3 મૂકે તો 1/3, પછી ઓછા મિત્રો અહીંયા હવે 1 મૂકીએ મિત્રો અહીંયા, તો 1 + 1 2 એટલે કે log 2 થશે મિત્રો, log 2 અહીંયા 1 મૂકીએ તો ઓછા 1 થઈ જશે, રાઈટ. ધેરફોર મિત્રો હવે માંગેલ જવાબ log 4/3 - log 2 ઓછા 1/3 વત્તા 1 થશે મિત્રો, ઓછા 1/3 ઓછા ઓછા વત્તા 1 3 × 3 3 માંથી 2/3 થઈ જશે મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો લખવું હોય તો log 4/3 અને આ જે છે મિત્રો ભાગાકારમાં જાય એટલે 1/2 એટલે કે 4/6 એટલે 2 × 3 + 2/3 લખાય મિત્રો, log 2/3 વત્તા મિત્રો 2/3. પ્રશ્ન નંબર 36 છે, સાબિત કરવાના દાખલા છે મિત્રો 2. -1 થી 1 x ની 17 ઘાત cos ની 4 ઘાત x dx બરાબર 0 સાબિત કરવાનું છે મિત્રો. તો x ની 17 ઘાત cos ની 4 ઘાત x * dx, રાઈટ મિત્રો. આના બરાબર આપણે 0 સાબિત કરવાનું છે. હવે મિત્રો અહીંયા તમારે પહેલા એ જોવાનું કે અહીંયા જે હદ આપી છે મિત્રો એકબીજાની વિરોધી ચિહ્ન છે મિત્રો. આપણે એક પરિણામ જાણીએ છીએ કે -a થી a f(x) dx આપેલું હોય મિત્રો, વિરોધી લિમિટ હોય મિત્રો, તો શું જોવાનું પહેલા તો x f(-x) બરાબર જો મિત્રો -fx થઈ જાય અને વિધેય જો મિત્રો અયુગ્મ હોય એટલે કે વિધેય કેવું હોય મિત્રો અયુગ્મ, તો અયુગ્મ વિધેય હોય મિત્રો તો આ જે સંકલનનું મૂલ્ય જે છે મિત્રો એના બરાબર શું આવી જશે 0 આવી જશે, રાઈટ. તો મૂળ વસ્તુ છે કે મિત્રો x ની જગ્યાએ -x મૂકવાના, ધેરફોર f(-x) બરાબર -fx થવા જોઈએ. આવું જો થાય મિત્રો એટલે કે વિધેય મિત્રો અયુગ્મ છે, અયુગ્મ વિધેય માટે મિત્રો સંકલનનું મૂલ્ય 0, રાઈટ. તો અહીંયા મિત્રો x ની જગ્યાએ -x જો મૂકવામાં આવે, અહીંયા fx વાળું વિધેય જે છે મિત્રો કયું છે તો x ની 17 ઘાત cos ની 4 ઘાત x છે મિત્રો, રાઈટ. હવે મિત્રો અહીંયા f(-x) મૂકવામાં આવે, રાઈટ. તો અહીંયા x ની જગ્યાએ -x ની 7 ઘાત cos ની 4 ઘાત -x થાય મિત્રો. ધેરફોર -x ની 7 ઘાત છે, ઘાત એકી છે મિત્રો, અયુગ્મ છે એટલે કે -x થશે મિત્રો, અને cos ની 4 ઘાત અને -(x) cos -x cos x થાય મિત્રો, કે cos ની 4 ઘાત x. ધેરફોર મિત્રો આ જે વિધેય થયું તમારું મિત્રો અહીંયા આ 7 ઘાત તો હતી એટલે આ જે વિધેય થયું મિત્રો -fx થયું, રાઈટ. એટલે કે વિધેય કેવું આપેલું છે મિત્રો અયુગ્મ આપેલું છે, માટે અયુગ્મ વિધેય હોય તો મિત્રો આ સંકલનનું મૂલ્ય બરાબર શું લખી શકાય મિત્રો 0 લખી શકાય, કારણ કે વિધેય અયુગ્મ છે મિત્રો. અને મિત્રો વિધેય જો યુગ્મ થઈ ગયું હોય f(-x) બરાબર fx હોય મિત્રો તો વિધેય યુગ્મ કહેવાય. યુગ્મ હોય ત્યારે મિત્રો તમને શું કીધું તો 0 થી a લઈને મિત્રો પછી એનું સંકલન મેળવવાનું આપણે, રાઈટ. 2 * 0 થી fx dx થશે મિત્રો. તો આ મિત્રો સંકલિતના કાર્ય નિયમોના આધારે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 38 છે. I બરાબર મિત્રો સંકલન 0 થી π/4. અહીંયા મિત્રો 2 જે છે બાર કાઢો, tan³ x છે મિત્રો તો 1 tan² x રવા દો અને * tan x dx લખો મિત્રો. અહીંયા મિત્રો તમારે આના બરાબર 1 - log 2 સાબિત કરવાના છે. 2 * મિત્રો 0 થી π/4 tan² x ને લખાય sec² x - 1. આ tan x મિત્રો અહીંયા રવા દો ગુણાકારમાં બાજુમાં, રાઈટ. ધેરફોર મિત્રો 2 * 0 થી π/4. હવે tan x સાથે ગુણાકાર તો tan x * sec² x dx લખાય મિત્રો. અલગ અલગ સંકલન લઈ લઈએ છીએ મિત્રો આપણે, ઓછા હું કોમન કરી લઈએ છીએ મિત્રો તો 0 થી π/4 1 * tan x, ધેરફોર tan x થશે મિત્રો, રાઈટ. હવે મિત્રો અહીંયા જે છે 2 આનું મિત્રો tan x નું સંકલન બાજુમાં tan x નું વિકલન મિત્રો બાજુમાં આપ્યું છે એટલે કે આવા વિધેયો હોય કે જે વિધેયનું
વિકલન બાજુમાં હોય મિત્રો આપેલું ગુણાકાર સ્વરૂપે અહીંયા, તો એ વિધેય મૂળ છે એમાં એક ઘાતનો વધારો થાય ભાગ્યા 2 લખાય tan સ્ક્વેર x ભાગ્યા 2 આનું સંકલન છે મિત્રો આનું, તો આના બરાબર શું લખાય tan સ્ક્વેર x બાય 2 રાઈટ, ઓછા મિત્રો આનું જે છે tan x નું log mod sec x થાય સંકલન log mod sec x. હવે મિત્રો લિમિટ મૂકી દો 0 થી પાઈ બાય 4, તો આ મિત્રો ફરીથી tan x sec square x tan x sec square x છે એટલે કે tan x નું વિકલન મિત્રો બાજુમાં આપ્યું છે એટલે કે જે વિધેય મૂળ હોય એનામાં એક ઘાતમાં વધારો એટલે કે 2 ઘાત થાય ભાગ્યા 2 લખાય, tan x નું સંકલન મિત્રો log mod sec x આપણે લખાયું છે 0 થી પાઈ બાય 4 એની લિમિટ છે. હવે લિમિટ મૂકીને મિત્રો સાદુરૂપ આપીએ તો શું થશે જવાબ, તો therefore મિત્રો 2 ના 2 પહેલા મિત્રો પાઈ બાય 4 મૂકીએ તો tan પાઈ બાય 4 1 1 over 1 એટલે કે 1/2 થશે મિત્રો પહેલી કિંમત, ઓછા log sec પાઈ બાય 4 sec પાઈ બાય 4 મિત્રો એટલે કે √2 થશે અહીંયા રાઈટ. હવે મિત્રો ઓછા 0 માટે કિંમત મૂકીએ તો 0 ભાગ્યા tan 0 0 0 ભાગ્યા 2 0 થશે મિત્રો, ઓછા sec 0 મિત્રો અહીંયા તો log sec 0 એટલે મિત્રો 1 1 એટલે કે log અહીંયા 1 log 1 એટલે કે 0 રાઈટ. therefore મિત્રો જવાબ શું આવે 2 * 1/2 માઈનસ log √2, કારણ કે √2 ની કિંમત મિત્રો હંમેશા ધન આવે એટલે માને માં નીકળશે કિંમત તો પણ ધન જ રહેશે √2. therefore મિત્રો 2 વડે ગુણી નાખીએ તો 1 - 2 log √2 લખી શકાય મિત્રો. √2 એટલે મિત્રો શું લખાય 2 ની 1/2 ઘાત લખાય, આ બે ઘાત અહીંયા ઉપર જાય મિત્રો, therefore 1 - log 2 ની મિત્રો 1/2 અને ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થઈ જાય, therefore મિત્રો શું જવાબ આવે 1 - log 2 એટલે કે મિત્રો માંગેલ પરિણામ હતું આપણું આ. તો આ રીતના મિત્રો બે એક્ઝામ્પલ સાબિત કરવાના પણ હતા. આના જેવા બીજા 2-3 એક્ઝામ્પલ મિત્રો તમને હોમવર્કમાં આપ્યા છે જેમાં ખંડેશ સંકલનનો ઉપયોગ કરવાનો છે મિત્રો, એ પણ ઈઝી એક્ઝામ્પલ છે એટલે 2-3 એક્ઝામ્પલ હોમવર્કમાં ગણજો મિત્રો. આ હોમવર્કનો જે એક્ઝામ્પલ મેં તમારો લીધો છે અહીંયા. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 43-44 મિત્રો એમસીક્યુ આપેલા છે. જો f of a + b - x બરાબર fx હોય તો a થી b સંકલન x fx dx બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને અહીંયા a થી b x fx dx નું સંકલન મિત્રો તમારે મેળવવાનું છે રાઈટ. તો હવે a થી b x ની જગ્યાએ મિત્રો આપણે જાણીએ છીએ કે a + b - x લખી શકાય અને f of x ની જગ્યાએ ફરીથી મિત્રો a + b - x dx લખી શકાય રાઈટ, નિયત સંકલનના કાર્ય નિયમ પ્રમાણે. આના બરાબર મિત્રો a થી b x ની જગ્યાએ શું લખાય મિત્રો તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ઓછા x એટલે બે જે હદ આપી છે a + b - x, તો જ્યાં x છે ત્યાં ફરીથી મિત્રો a + b - x dx લખી શકાય. therefore મિત્રો a થી b a + b - x f of a + b - x બરાબર તમને શું આપ્યું છે મિત્રો fx લેવાનું, તો આના બરાબર લખો મિત્રો શું લખાય ફરીથી fx dx લખી શકાય રાઈટ. therefore a થી b અહીંયા મિત્રો a + b fx dx ઓછા x સાથે ગુણાકાર કરીએ તો a થી b આ પદ જે છે મિત્રો એની સાથે fx લઈએ અને ઓછા x સાથે fx લઈએ fx dx રાઈટ. therefore ઓછા a થી b x fx dx એટલે કે મૂળ વિધેય આવ્યું મિત્રો a થી b x fx dx, એને આપણે i તરીકે લઈએ છીએ મિત્રો, એ i આ બાજુ આવે, therefore i હતા મિત્રો ઓછા i આ બાજુ એટલે કે વત્તા i થઈ ગયા રાઈટ. તો a થી b a + b fx dx લખી શકાય મિત્રો રાઈટ. therefore મિત્રો i બરાબર લખો તો શું લખાય a + b તો અચળ પદ છે મિત્રો, તો a + b ભાગ્યા 2 બાર કાઢ લો મિત્રો, અહીંયા 2 વડે ભાગાકાર થશે, અહીંયા 2i થશે મિત્રો એટલે અહીંયા 2 વડે ભાગાકાર થાય ને a + b અચળ પદ છે મિત્રો, તો a + b / 2 a to b fx dx a to b fx dx. તો આ મિત્રો તમારો જવાબ છે રાઈટ, a + b ભાગ્યા 2 સંકલન a થી b fx dx રાઈટ મિત્રો. તો આ જે છે મિત્રો 43 એમસીક્યુ. હવે 44 માં જે છે મિત્રો એ જોઈએ આપણે. એમાં મિત્રો 0 થી 1 tan inverse of 2x - 1 / 1 + x - x² નું સંકલન મેળવવા. આમ મિત્રો હવે આ 0 થી 1 tan inverse 2x - 1 / 1 + x - x² dx છે. આના બરાબર મિત્રો આપણે એનું મૂલ્ય શોધવું છે, તો અહીંયા 0 થી a ટાઈપનું એક્ઝામ્પલ છે મિત્રો, 0 થી a fx dx એના બરાબર નિયત સંકલનના કાર્ય નિયમો આપણે જાણીએ છીએ મિત્રો, 0 થી a f of શું લખાય a - x dx લખાય મિત્રો. તો આ કાર્ય નિયમનો ઉપયોગ કરીએ મિત્રો અહીંયા તો શું થાય તો i બરાબર મિત્રો અહીંયા 0 થી 1 છે tan inverse 2
x ની જગ્યાએ મિત્રો 1 - x લખીએ, a - x ની જગ્યાએ 1 - x ઓછા 1 છે છેદમાં નીચે 1 + x ની જગ્યાએ મિત્રો 1 - x ઓછા x ની જગ્યાએ મિત્રો 1 - x નો સ્ક્વેર ઇન્ટુ મિત્રો dx થાય, રાઈટ. ધેરફોર 0 થી 1 મિત્રો tan ઇન્વર્સ 2 into 1 એટલે 2 - 2x થશે મિત્રો ઓછા 1 થયા છેદમાં મિત્રો જોઈએ આપણે તો 1 + 1 એટલે કે 2 - x ઓછા આનું વિસ્તરણ કરીએ મિત્રો તો 1 ઓછા થશે આગળ ઓછા છે એટલે ઓછા 2x પણ આગળ ઓછા છે એટલે વત્તા 2x વત્તા x² પણ આગળ ઓછા છે એટલે ઓછા x² થશે ઇન્ટુ dx થશે મિત્રો, રાઈટ. ધેરફોર 0 થી 1 2 ઓછા 1 એટલે કે મિત્રો ઓછા 2x એટલે કે 1 - 2x થઈ જશે 2 ઓછા 1 એટલે 1 - 2x. અહીંયા મિત્રો તમે જુઓ તો 2 ઓછા 1 એટલે 1 થઈ જશે 2x ઓછા x 2x ઓછા x એટલે કે x - x² ઇન્ટુ dx થશે મિત્રો, રાઈટ. તો અહીંયા મિત્રો નિશાની જો માઈનસ ની બહાર કાઢી લઈએ i બરાબર તો શું આવે -0 થી 1 2x - 1 થઈ જશે મિત્રો નિશાની ઓછા બહાર કાઢો છે 1 + x - x² એમને રવા દો મિત્રો, રાઈટ. તો આ જે છે મિત્રો મૂળ વિધેય આવે છે tan ઇન્વર્સ 2x - 1 upon 1 + x - x² into dx. ધેરફોર આના બરાબર શું કહેવાય મિત્રો i. ધેરફોર i બરાબર -i આવે છે મિત્રો ઓછા i આ બાજુ આવી જાય તો 2i બરાબર શું થાય 0. ધેરફોર મિત્રો i બરાબર કે આ વિધેયના સંકલિત જે મેળવ્યું હતું મિત્રો એનું મૂલ્ય શું આવે 0. તો મિત્રો આ સાથે સંકલનના બધા જ એક્ઝામ્પલ મિત્રો 7.1 થી શરૂ કરીને મિત્રો આપણે 7.11 સુધી સ્વાધ્યાયના બધા એક્ઝામ્પલ જોયા અને સ્વાધ્યાયના પણ મિત્રો આપણે એક્ઝામ્પલ જોયા 4-5 એક્ઝામ્પલ જ ખાલી મિત્રો તમને હોમવર્કમાં આપેલા છે. તો આ રીતના મિત્રો આપણે અહીંયા સંકલન પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આવું જ ચેપ્ટર જે સંકલનનો ઉપયોગ કરીને જે છે જેનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો સંકલનના આધારે મિત્રો તો એક સંકલિતનો એક ઉપયોગ તરીકે મિત્રો જે પ્રકરણ નંબર 8 જે છે મિત્રો એ હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું મિત્રો, રાઈટ. તો હવે જે ટેસ્ટ કદાચ મિત્રો થિયરીનો જો લેવાય તો તમારે મિત્રો જે બાકી જે છે આ સ્વાધ્યાય 7.9 થી સ્વાધ્યાય 7 સુધીનું મિત્રો એ તૈયારી થિયરીમાં તમારે કરવાની થશે, રાઈટ. ધન્યવાદ.